જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું ને જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના। અને જો સવારના વાગી ગયા 4। સૌથી પહેલાં તો બધાય જો નાહી ધોઈ અને પૂજાના બધાય સામગ્રીના વાસણ ધોયા, ઉટકીને બધાય આપણે પૂજાના વાસણ બધાય કમ્પ્લીટ કર્યા। પછી આપણે જો ડેકોરેશન માટે પૂજા માટેના ફૂલ ફળ તૈયાર કર્યા, કાનાનો બધો પ્રસાદ તૈયાર કર્યો, પંચામૃત તૈયાર કર્યું। અને આપણે આમાં ખાંડણીમાં જો અત્યારે હાથથી ખાંડી અને આપણે પંજરી તૈયાર કરી દીધી। તો બધી આપણે પૂજાની સામગ્રી તૈયાર થઈ ગઈ છે। લડ્ડુ ગોપાલના થાપણ ફૂલથી થઈ ગયું તૈયાર ને હવે આપણે લડ્ડુ ગોપાલને ધોતી વરાવી અને આપણે લડ્ડુ ગોપાલનો અભિષેક કરી લઈએ। તો સૌથી પહેલાં જલથી અભિષેક શંખથી કરવાનો, પછી કરવાનો આપણે ઘીથી અભિષેક, પછી કરવાનો આપણે મધથી અભિષેક, અને મધથી અભિષેક થઈ જાય પછી દહીંથી કરવાનો, દહીંથી થઈ જાય પછી અભિષેક આપણે દૂધથી કરવાનો, અને દૂધથી અભિષેક થઈ ગયા પછી પાછો આપણે જલથી અભિષેક કરીને સરસ મજાના આપણે લડ્ડુ ગોપાલને નવડાવવાના, એ પણ મંત્ર બોલતા બોલતા। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। સરસ ચોખ્ખા કપડેથી લડ્ડુ ગોપાલને આપણે એકદમ લોહી અને એને વાઘા પહેરાવી દઈ અને પછી આપણે એનો શૃંગાર કરી। તો આપણે વાઘા પહેરાવીને જો લડ્ડુ ગોપાલને તૈયાર થઈ ગયા તો આપણે તુલસીની માળા પહેરાવી જ જોઈએ। લડ્ડુ ગોપાલને તુલસીની માળા પ્રિય છે તો મંજરી તુલસીની માળા પહેરાવી દીધી। હવે આપણે એને મુંગટ પહેરાવી દીધો। તો હવે આપણે એને ચંદનનું એકદમ સરસ મજાનું તિલક કરી દઈ અને લડ્ડુ શાલિગ્રામ ભગવાનને પણ આપણે ચંદનનું તિલક કરી દઈએ, તુલસીપત્ર ચડાવી દઈએ, ફૂલ ચડાવી દઈએ। તો આવી રીતથી આપણે બધાની પૂજા કરી લીધી અને હવે આપણે ફૂલ લડ્ડુ ગોપાલને પણ ધરી દીધું, બધાને ફળ ધરી દીધા। તો આવી રીતથી બધાય આપણે નિવેદ, ફળ, પંચામૃત, દૂધ, દહીં, માખણ, સૂકો મેવો, પંજરી, નિવેદ બધું એટલે બધું લડ્ડુ ગોપાલને આપણે પ્રસાદની અંદર ધરી દીધું છે અને હવે આપણે આરતી કરી લઈ। લડ્ડુ ગોપાલના ચરણે હાથ જોડી અને આજે લડ્ડુ ગોપાલને કંઈક તમારા જન્મદિવસની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના ને તમામ ભક્તોને ને બધાને આજે લડ્ડુ ગોપાલની હાર્દિક શુભકામના। હેપી જન્માષ્ટમી ને બધાય ઉપર તમે સદાય અમારી ઉપર આશીર્વાદ રાખજો ને બધાય ઉપર નમી દ્રષ્ટિ રાખજો। હે કૃષ્ણ ભગવાન તમે બધાયની રક્ષા કરજો। અમારા કુળદેવજીની, શિવલિંગની, લડ્ડુ ગોપાલની ને તુલસીજીની ને પાર્થિવ શિવલિંગની બધાય